મંડળની વાત કરીએ તો પહેલી રાશિની વાત કરીએ, મેષ રાશિ, જેના અક્ષર છે અલ અને ઈ. તો મેષ રાશિવાળા જાતકોએ આજે જીવન સાથી સાથેના સંબંધોમાં એક સારી મધુરતા આજના દિવસ માટે દેખાશે. મતલબ જીવન સાથી સાથે મૈત્રીભર્યો વ્યવહાર રહેશે. આજે જૂની ઉઘરાણી કદાચ કોઈ પણ પ્રકારની હોય તો આજના દિવસ માટે મળે તેવી શક્યતાઓ દેખાય છે. મતલબ આર્થિક ઉપાર્જનની નવી તકો પણ આજે મળશે. કામકાજમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે, પ્રગતિના યોગ બની રહ્યા છે આજે. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર બબવ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે દાંપત્ય જીવનમાં સારી સુખાકારીના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. પ્રવાસના કામકાજમાં એક સારો ફાયદો થાય, મન પ્રસન્ન રહેશે. નવા ધંધા કરવાના હોય, વેપાર કરવાનો તો ઉત્તમ તકો આજે મળશે. સંતાનો પ્રત્યે થોડીક કાળજી વિશેષ રાખવી પડશે આજના દિવસ માટે. હવે વાત કરીએ મિથુન રાશિની. ક, છ અને ખ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે. મિત્રો, ભાઈ ભાંડુઓથી લાભની સંભાવનાઓ આજના દિવસ માટે સારી બની રહી છે. પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે. મનોકામનાઓની પૂર્તિ માટે, મનિશ્ચિત ફળ પ્રાપ્તિ માટે આજે કદાચ થોડો વિલંબ થાય તેવી સંભાવનાઓ છે. ખાસ કરી નાણાકીય લેવડ દેવડમાં આજના દિવસ માટે થોડીક જો કાળજી રાખશો તો આજનો દિવસ તમારા માટે મંગલમય બનશે. જય ગણેશ. મિત્રો, રાશિ મંડળમાં 3 રાશિની વાત કરીએ, મેષ, વૃષભ અને મિથુન. હવે વાત કરીએ કર્ક રાશિની, જેના અક્ષર ડ અને હ છે. તો કર્ક રાશિવાળા જાતકોને આજે ધન અને પરિવાર બંનેનું સારું સુખ મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. બને ત્યાં સુધી ખોટા ખર્ચાઓમાં સાવધાની રાખવી પડશે. પારિવારિક જીવનની અંદર થોડોક તણાવ કદાચ રહે તેવી સંભાવનાઓ પણ છે. કામકાજની અંદર મહેનત પછી સફળતા પ્રાપ્ત થાય, મતલબ મહેનત ઉપર ધ્યાન આપજો. વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોના. સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે. બીજું, ધંધા માટે તો સમય સારો ચાલી રહ્યો છે, સારા પરિણામો પણ મળશે. પણ સાથે સાથે ધાર્મિક કાર્યો કરવાથી સફળતાની પ્રાપ્તિ થાય. મતલબ જ્યાં નજીકમાં દેવ મંદિર આવતું હોય ત્યાં દર્શન કરીને પછી કામકાજની શરૂઆત કરજો, એનાથી વધારે સારી સફળતા મળશે. કન્યા રાશિની વાત કરીએ. પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. સપનાઓને સાકાર કરવા માટે મિત્રો આજનો દિવસ તમારા માટે ખૂબ સારો છે. આવકના કોઈ નવા સ્ત્રોત પણ મળે. માનસિક શાંતિનો અનુભવ થાય. કૌટુંબિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન પણ આજે મળે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને ત અક્ષર છે તુલા રાશિના. મિત્રો, બીજાઓની વાતથી બને ત્યાં સુધી તુલા રાશિના જાતકોએ આજના દિવસ માટે ભ્રમિત ન બનવું. પોતાના ઉપર જ વિશ્વાસ રાખવો. તમારા કામકાજની અંદર જ વિશ્વાસ રાખો. ધંધાકીય ક્ષેત્રમાં અથવા પરિવારમાં થોડોક તણાવ રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. જમીન હોય, મકાનને લગતા કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. તો એકંદરે તમારા માટે આ પ્રમાણે આજનો દિવસ રહેશે. વાત વૃશ્ચિકની કરીએ તો ન અને ય અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે જે કંઈ મહેનત કરશો એ કરેલો પરિશ્રમ આજના દિવસ માટે ફળદાયી બને તેવા યોગ દેખાઈ રહ્યા છે. વેપાર ધંધાની અંદર પણ આર્થિક લાભની શક્યતાઓ વધી રહી છે. આજે સામાજિક કાર્યમાં પણ સફળતા મળશે. સંતાનના અભ્યાસમાં સારો સુધારો પણ દેખાય, અથવા તો સંતાનને કદાચ જે પરીક્ષાઓ આજે આપી રિઝલ્ટ આવી ગયું હોય અને સારી જગ્યાએ એડમિશન લેવાનું હોય તો આજથી તૈયારી કરજો, એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. વાત કરીએ ધનરાશિની. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધનરાશિવાળા જાતકો માટે જમીનને લગતા કામકાજની અંદર લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. ભાગ્યોદય માટે તો સમય સારો છે જ. નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી ઓફર મળે, તકો મળે તેવી સંભાવનાઓ પણ છે. ભાગીદાર હોય ચાહે જીવનસાથી હોય, આજે બંનેનો સહકાર તમને ખૂબ જ સારો મળવાનો છે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષર છે મકર રાશિના. મિત્રો, આજે ધીરજની કસોટી થાય તેવા યોગ બની રહ્યા છે. મતલબ ધીમી ગતિએ કામકાજ કરવાનું રહેશે. જે કામ કરી શકાય એવા હોય એ કામ હાથમાં લેવા, આ પ્રમાણે ક્રમશઃ કામકાજ કરવા. વ્યવસાયના કામકાજમાં વિશેષ ધ્યાન આપી શકાશે. નોકરિયાત વર્ગને ઉત્તમ તકો મળે તેવી શક્યતાઓ દેખાય. વાત કરીએ કુંભ રાશિની. ગ અને શ અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે પરિવારમાં કોઈ શુભ સમાચારથી તમારા ખુશીમાં વધારો થશે. ધંધાકીય ક્ષેત્રમાં સારી સફળતા મળશે. નોકરિયાત વર્ગને કામકાજની અંદર મહેનત વધે. જીવન સાથી સાથે વૈચારિક મૈત્રી સારી રહેશે આજના દિવસ માટે. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ જેના અક્ષર જેવા મીન રાશિવાળા જાતકોને આર્થિક સ્થિતિમાં એક સારી મજબૂતાઈ આજના દિવસ માટે દેખાશે. વાદ વિવાદ વાળા કોઈ પણ કાર્ય નુકસાન ન કરાવે એના માટે થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. દિવસ ચડાવ ઉતાર વાળો રહેશે આજે. ખોટું સાહસ, ખોટી ઉતાવળ બને ત્યાં સુધી ન કરવી, આ બાબતે ધ્યાનમાં રાખવું જરૂરી છે. જય ગણેશ.